તો આપને ઘૂંટણમાં બહુ દુખાવો રહેતો? હા, બહુ તકલીફ હતી. 13-14 વર્ષથી મને તકલીફ હતી. ચાલી નહોતી શકતી. હા, 13-14 વર્ષથી તકલીફ હતી. સરખું ચાલી પણ નહોતી શકતી ને ઉઠવા બેસવામાં પણ તકલીફ પડતી હતી. ક્યાંય બહાર જવું હોય તો એમ થતું કે કેવી રીતે જાય, આમ પગ સરખો માંડી નહોતી શકતી, બહાર નીકળી નહોતી શકતી. વર્ષો જૂનો દુખાવો હોય છે એમાં પણ રાહત થઈ શકે છે. નવી લાઈફ મમ્મીને મળી ગઈ છે. એટલે અત્યારે મને બહુ સારું છે. તો ઉતરી શકતા, હવે બહુ જ સરસ સીડીઓ ઉતરે છે. નમસ્તે. તો આજે અમારે ત્યાં મોરબીથી આવ્યા છે મિતાબેન પટેલ, જેમની ઉંમર છે 57 યર્સ. બંને ઘૂંટણમાં એમને બહુ જ પેઇન રહેતું હતું. તો ટ્રીટમેન્ટ પહેલાં એમને કેવું છે, ટ્રીટમેન્ટ પછી કેવું છે, એમના જ શબ્દમાં જણાવીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? સારું છે. મજામાં? બહુ મજામાં. ઓકે. તો તમે બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાં કેવી રીતના પહોંચ્યા? એ અમારા રિલેટિવ્સ છે ને, એમને એમ કીધું કે સર ટ્રીટમેન્ટ કરે છે. ઓકે. એટલે ત્યાં અમે બતાવવા આવ્યા હતા. પછી એને એમ કીધું કે ટ્રીટમેન્ટથી તમને સારું થઈ જશે. ઓકે ઓકે. તો આપને ઘૂંટણમાં બહુ દુખાવો રહેતો? હા, બહુ તકલીફ હતી. 13-14 વર્ષથી મને તકલીફ હતી. ચાલી નહોતી શકતી. હા, 13-14 વર્ષથી તકલીફ હતી. સરખું ચાલી પણ નહોતી શકતી ને ઉઠવા બેસવામાં પણ તકલીફ પડતી હતી. એટલે અત્યારે મને બહુ સારું છે. અચ્છા. તો પહેલા તમે કયા કયા ડોક્ટરને મળ્યા છો? ત્યાં અમે શ્યામ ગોહિલને રાજકોટ બતાવ્યું હતું. ઓકે ઓકે. તો તમે એવું કેમ તમે અહીંયા બેન્કર્સમાં ટ્રીટમેન્ટ કરાવી, એવું તમને શું લાગ્યું તો તમે મોરબીથી અમદાવાદ પહોંચ્યા? અમે પૂછ્યું તો 2-3 જગ્યાએ તો એમ કીધું કે સરનું કામ સારું છે. ઓકે. એટલે અમારા રિલેટિવ્સે કીધું હતું કે તમે ત્યાં જાઓ, બતાવી આવો અને ટ્રીટમેન્ટ બહુ સારી છે. પછી અમે સરને મળવા આવ્યા હતા, બતાવવા આવ્યા હતા. પછી એને ટ્રીટમેન્ટની અમને વાત કરી. પછી અમે ટ્રીટમેન્ટ કરાવી. અચ્છા. તો તમે પહેલી જ વાર મળવા આવ્યા ને તમે તરત ટ્રીટમેન્ટ કરાવી લીધી, એવું તમને શું લાગ્યું? ત્યાં તરત જ નહોતી કરાવી, અમે થોડાક ટાઈમ પછી અમે આવ્યા હતા. ઓકે. સવારે બધી વાત કરી લીધી કેવી રીતે કરવાનું, શું પછી આરામ કરવાનો શું છે બધું. પછી પૂછીને પછી અમે આવ્યા હતા. ઓકે. તો તમે જે આ ઘૂંટણની જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન જે ટ્રીટમેન્ટ કરાવી છે, એ ટ્રીટમેન્ટ દરમિયાન તમે જ્યારે ટ્રીટમેન્ટ મીન્સ ઓપરેશન થિયેટરમાં ગયા ત્યારનો એક્સપિરિયન્સ મને જણાવશો? ના, મને કંઈ થયું નહોતું. કંઈ નથી થયું? ના, કોઈ ડર નહીં, કોઈ નહીં, કાંઈ તકલીફ નથી થઈ. કોઈ કટ, ટાંકા? ના, કોઈ ટાંકા નહીં, એમ જ ના. ઓકે. ટ્રીટમેન્ટ પછી તમે કેટલા દિવસથી રૂટીન કામ કરવા લાગ્યા? હું 15 દિવસ મેં ધ્યાન રાખ્યું હતું. ધ્યાન એટલે કેવું? એટલે બહુ નીચે બેસવાનું નહીં, બહુ ઝડપથી ચાલવાનું નહીં ને એવું થોડોક ટાઈમ મેં ધ્યાન રાખ્યું હતું. પછી તો બધું રૂટીન કામ કરવા માંડી. અચ્છા. એટલે ખાલી 15 દિવસ ખાલી ધ્યાન રાખ્યું? ખ્યાલ રાખ્યો હતો કે બોલું ન થાય, તકલીફ ન પડે એટલા માટે. પણ એ 15 દિવસ તમને દુખાવો કે એવું કંઈ રહેતું? કશું જ નહીં. કર્યા પછી કશું દુખાવો નહીં, કાંઈ નહીં, કોઈ તકલીફ જ નથી. તો ટ્રીટમેન્ટ કરીને તમે ડાયરેક્ટ મોરબી ગયા હતા અહીંયા? હા, તરત જ અમે 6 વાગે રજા આપી, અમે 6:30 વાગે મોરબી જવા નીકળી ગયા. ઓહ. તો તમને કટ, ટાંકા, ઓપરેશનથી ડર લાગતો હતો? ના, ક્યાંય ડર નતો. સરે કીધું તો કે ટાંકા કે કઈ આવશે નહીં. વાત કઈ રીતે બધી એને સમજાયું હતું બધું કઈ રીતનું આમ ટ્રીટમેન્ટ કરવાની છે. એટલે કે ટાંકા કે કઈ આવશે નહીં. ઓકે. એટલે કંઈ જ નથી આવ્યું ને? ના, કશું નથી. તો આ ટ્રીટમેન્ટ પછી તમે કેવું આમ તમારું આમ કેવી રીતની લાઈફ જીવો છો? ના, બહુ સરસ છે. પહેલા તો હું ચાલી નહોતી શકતી. ક્યાંય બહાર જવું હોય તો એમ થતું કે કેવી રીતે જાય, આમ પગ સરખો માંડી નહોતી શકતી, બહાર નીકળી નહોતી શકતી. એના બદલામાં અત્યારે હું બહાર જઈ શકું છું, બધું કરી શકું, ઘરનું કામ બધું કરું છું. બધું જ કરી શકો છો? બધું કામ કરી શકું છું. એક નીચે બેસીને પોચા ને એવું નથી કરતી, બાકી બધું જ થાય છે? બધું કરું છું. હેપી લાઈફ જીવો છો હવે? બહુ સરસ. ઊંઘે બહુ સરસ આવી જાય છે. રાતે નતર ઊંઘે ન આવતી, મોડે સુધી ઊંઘ ન આવતી. અને એના બદલામાં અત્યારે દુખાવો જાજો હતો. એક પગમાં જાજી તકલીફ હતી, એકમાં થોડીક ઓછી હતી, પણ 2 પગમાં અત્યારે બહુ જ સારું છે. બહુ સરસ છે. એટલે સરસ હેપી લાઈફ સરસ. બહુ. અત્યારે હવે બહાર જવું હોય તો એમ થાય કે હિંમત થાય કે હવે જઈ શકીશ, ક્યારે આપણે નીકળી શકીએ એમ. ચાલવાની તકલીફ નથી ને એટલા માટે. અચ્છા. હવે નથી તકલીફ? ના, હવે તકલીફ નથી. બહુ સારું છે, સરસ છે. અને તમે આપણા હોસ્પિટલ માટે શું કહેશો? બહુ સારું. બેન્કર સાહેબનું બહુ જ કામ સારું છે. બહુ જ. હું તો એમ કહું કે આ ટ્રીટમેન્ટ કરાવાય, ઓપરેશન ના કરાવાય.
એના બદલાની આ ટ્રીટમેન્ટ કરાવી લેવાય તો આપણો થોડોક ટાઈમ માટે સારું રહે, વાંધો નહીં એમ. ઓપરેશન કરાવવું ન પડે, ચાલવામાં તકલીફ ન પડે, સારું છે. દુખાવો પણ નથી થતો કાંઈ. ખરેખર કહી રહ્યા છો ને દુખાવો નથી થતો? ના, કંઈ નથી થતો દુખાવો, કશું નથી થતો. તો આપે સાંભળ્યું કે મિતાબેને એમના જ શબ્દોમાં આપને જણાવ્યું કે 15 વર્ષથી એમને હેરાન થતા હતા, ઘણા બધા ડૉક્ટર્સને બતાવ્યું, એમને ક્યાંય ઓપરેશનથી ડર હતો, એટલે એમને બેન્કર્સ વાસ્ક્યુલરનું એમના જ રિલેટિવે કોઈએ એડ્રેસ આપ્યું અને મોરબીથી ડાયરેક્ટ અહીંયા આવ્યા અને ટ્રીટમેન્ટ કરાવ્યું. તો એમના સન પણ જોડે છે, આપણે એમના સનને પૂછીએ. સર, કેમ છો? બસ મજામાં. તો તમે તમારા મધરમાં પહેલાં શું જોતા હતા અને ટ્રીટમેન્ટ પછી જે ઘૂંટણની ટ્રીટમેન્ટ કરાવી જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન, એ પછી તમારા મધરમાં શું ચેન્જીસ જોઈ રહ્યા છો? મમ્મીને છે ને જેમ જણાવ્યું એમ કે છે ને ઘણા વર્ષોથી આ પગમાં પ્રોબ્લેમ્સ હતા અને 2-3 જગ્યાએ લોકલ જે અમારા ડૉક્ટર્સ હોય ત્યાં કન્સલ્ટ કર્યું હતું, પણ અમુક જગ્યાએ એવું કીધું હતું કે હવે ની રિપ્લેસમેન્ટ કરાવવું જોશે, પણ ઉંમર નાની છે મમ્મીની, એટલે મમ્મીને ક્યારેક એવું ડર હતો કે ની રિપ્લેસમેન્ટ અત્યારે નથી કરાવવું, થોડોક ટાઈમ સહન કરી લઈએ આપણે એમ. પણ પછી અમારા રિલેટિવે જેમ કીધું કે આવી રીતના એક માઇનર ટ્રીટમેન્ટ છે કે જે સવારે આપણે એડમિટ થઈને બપોર સુધીમાં રજા પણ મળી જાય, તો એ કે એનાથી 10 વર્ષ સુધી આપને ફેર રહેશે, મમ્મીને દુખાવો નહીં થાય. તો પછી સરને કન્સલ્ટ કરીને આ જે ટ્રીટમેન્ટ છે GAEની, એ આપણે મમ્મીને 2 પગમાં કરાવી છે. અને મમ્મીને પહેલાં તો જેમ જણાવ્યું એમ રાતે નીંદર ન આવતી ને અમે પોતે પણ રાતે જાગતા, અને આ જે દુખાવો થતો એ ટોટલી આ ટ્રીટમેન્ટ પછી પૂરો થઈ ગયો છે. અને હવે મમ્મીને લગભગ 80 થી 90% જેટલું 2 પગમાં રાહત છે અત્યારે, કમ્પ્લીટ ચાલે છે. પહેલાં તો સરખી રીતે ચાલતી પણ નહીં, અને હવે કમ્પ્લીટ 2 પગ માંડીને જ ચાલે છે વ્યવસ્થિત, સરસ. તો આપને બધા જોઈ રહ્યા છે, રાઈટ? તો આપ એ બધાને શું કહેવા માંગો છો? બધાને કહેવા એ માગીએ છીએ કે થોડુંક તમે સર્ચ કરો એટલે બધી વસ્તુનું અત્યારે ટ્રીટમેન્ટ થતી જ હોય છે. ઘણા લોકોને બીક હોય છે કે ભાઈ આમાં ઓપરેશન કરવું પડશે તો પછી નહીં થાય, સક્સેસ નહીં થાય, પણ અહીંયા જે ટ્રીટમેન્ટ છે એ વસ્તુ આખી અમે પણ પહેલી વાર સાંભળી હતી કે આવી રીતના કોઈ ટ્રીટમેન્ટ થાય છે, અને જે વર્ષો જૂનો દુખાવો હોય છે એમાં પણ રાહત થઈ શકે છે. તો આ ટ્રીટમેન્ટ અમને બહુ સારી લાગી, અને મમ્મીને આ ટ્રીટમેન્ટ અમે કરાવીને જે એમનો દુખાવો હતો એ કમ્પ્લીટ અત્યારે રિકવર થઈ ગયો છે, અને પહેલેથી નોર્મલ લાઈફ મમ્મી હવે છેલ્લા 6 મહિના થયા છે આ ટ્રીટમેન્ટને, છેલ્લા 6 મહિનાથી બહુ વ્યવસ્થિત રીતે નોર્મલ લાઈફ જીવે છે. ઓકે. તો અત્યારે તમારા મધરને કેવી રીતના જોઉં છો? આમ એકદમ હેપી લાઈફ જીવે છે ને? કે મમ્મીની છે ને એક લાઈફ જ બીજી ગણાય પગ માટે, કે પહેલા તો સાવ હિંમત હારી ગઈ હતી કે હવે છે ને આનું ઓપરેશન કર્યા સિવાય કોઈ રસ્તો જ નથી એમ, અને અથવા તો એવું ધારી લીધું હતું કે હવે આ જે છે એ આપણે સહન કરવું પડશે હજી 5-7 વર્ષ. પણ આ ટ્રીટમેન્ટનું થોડુંક મોડો ખ્યાલ થયો આપને, પણ આ ટ્રીટમેન્ટ કરાવ્યા પછી આખી નવી લાઈફ મમ્મીને હવે આવતા 7-8-10 વર્ષ સુધી જે પણ આ ટ્રીટમેન્ટ રહેશે ત્યાં સુધી નવી લાઈફ મમ્મીને મળી ગઈ છે. ઓકે. એટલે હવે તમે સરસ જીવો છો ને મિતાબેન? બહુ સરસ. મજા આવે છે? રાતે ઊંઘ આવી જાય, માઇન્ડ ફ્રેશ રહે છે અને કઈ તકલીફ નથી રહેતી. ઓલ તો શું ઊંઘ ન થઈ હોય એના હિસાબે તો પગ દુખતા હોય, અને રાતે ઊંઘ ન થઈ હોય, ઘરના કામ હોય, બધું હોય એના હિસાબે છોકરાઓ ઉપર ગુસ્સો નીકળો પછી થોડુંક એવું બધું થતું હતું. અત્યારે તો બહુ સરસ થઈ ગયું છે અને બહુ લાઈફ સરસ જીવીએ છે. ઓકે. બહાર નીકળી પણ શકું છું, જવું હોય સરસ ચાલી શકો? હા, ચાલવામાં ઘણો ફેર પડી ગયો છે, બહુ સરસ થઈ ગયો છે. ઓકે. તો આપણે એમના જ શબ્દોમાં સાંભળ્યું, હવે આપણે એમને ચલાવીને બી જોઈશું કે પહેલા કેવી રીતના ચાલતા હતા અને અત્યારે કેવી રીતના ચાલે છે. મિતાબેન, તમે જેમ કહ્યું કે 10-12 વર્ષથી મને પ્રોબ્લેમ હતો, હું બેસીને ઊભી બી નહોતી થઈ શકતી, તો પહેલા તમે કેવી રીતના ઊભા થતા? પહેલા છે ને આમ કરીને ઊભું થવું પડતું હતું, થોડીક ટેકો લેવો પડતો હતો, પછી આમ પગ થતા હતા, નમી જતા હતા પગ. અચ્છા, આખા નમી જતા હતા? નમી જતા હતા, ચાલી જ નહોતી શકતી વ્યવસ્થિત રીતે. અચ્છા. અને હવે બેસીને કેમ ઊભા થાવ છો અત્યારે ટ્રીટમેન્ટ પછી? બેસી જાવ ને એટલે ટેકો લેવો નથી પડતો, અને જાતે જ મેળી જાતે જ ઊભા થઈ શકો છો? વ્યવસ્થિત ચાલી શકું છું. મિતાબેન, તો પહેલા તમે કેવી રીતના ચાલતા હતા? જે ઘૂંટણની ટ્રીટમેન્ટ નહોતી કરાવી? ચાલતી હતી, આમ ચાલી જ નહોતી. આટલું બધું આવી રીતના ચાલતા હતા? હા, છાજી તકલીફ હતી, તો માંડી જ નહોતી શકતી. આવે તો આમ થઈ જતો હતો, નમી જતો. પગ આવી રીતના થતો? આ પગ તો ઝાઝો થઈ જતો હતો, આમાં છાજી તકલીફ હતી, એટલે આ પગ તો હું માંડી જ નહોતી શકતી. કેવી રીતના ચાલતા હતા પહેલા? આમ હાલતી હતી, ચાલતી હતી. આનો દુખાવો હતો ઝાઝો, એના હિસાબે. અચ્છા. મિતાબેન, જે આપણે ઘૂંટણની ટ્રીટમેન્ટ કરાવી મોડર્ન ટેકનોલોજીથી, જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન,
એ નહોતી કરાવી પહેલાં તમને બહુ જ દુખાવો હતો, પેન હતો, રાઈટ? અને આ કરાવ્યું પછી તમે બહુ જ હેપી છો, જેમ આપણે કહ્યું. આપની સ્માઇલ બી એટલી સરસ આવી ગઈ આપના ફેસ પર. તો હવે ટ્રીટમેન્ટ પછી કેવું ચાલો છો જરા બતાવો ને મને. આટલું સરસ ચાલી શકો છો? સરસ ચાલી શકું છું. હવે તમને કોઈ પ્રોબ્લેમ નથી? ના, કોઈ પ્રોબ્લેમ નથી. એમ તો થોડુંક ચાલી પણ શકું છું. ઓકે ઓકે, સરસ છે ચાલવામાં. સુપર. તમે આ ચાલીને બતાવ્યું, ખરેખર ચાલી શકો છો? હા, ખરેખર ચાલી શકું છું. બહુ સરસ ચાલવામાં કઈ તકલીફ નથી. ખરેખર તકલીફ નથી ને? ના, ખરેખર તકલીફ હવે લાઈફ જીવવામાં તમને મજા આવી રહી છે? કોઈ પ્રોબ્લેમ નથી. સરસ છે. હવે આરામથી ફરી બી શકો? આરામથી ફરી પણ શકું છું, બહાર જઈ શકું છું. પેલા બહાર જઈ ન શકતી, ઓકે, નીકળી ન શકતી. એ તો આપણું ફેસ જ કહી રહ્યું છે. આટલી મોટી સ્માઇલ બહુ સરસ છે. સરસ છે ને? બહુ સારું. લાચારીની જિંદગી ના જીવવી પડે ને? હા, બસ એના જેવું એમ થાય કે થોડુંક ચાલવું હોય ને તો એમ થાય કે ઓહો કેટલે બધું દૂર છે, પહોંચીશ ને એ રીતે. અત્યારે તો હિંમત થાય જવાની, પહોંચી શકીએ આપણે. પહેલા તમને નહોતી થતી? પહેલા નહોતી થતી. ડર લાગતો હશે ને, ડર ક્યાં લાગે, એમ થાય કે ચાલવાનું ક્યાં આવું? ચાલવું ને, એક તો દુખતા હોય, ક્યાં નથી જવું, ક્યાં નથી અનિવાર્ય. જવું, એવું થઈ જતું. અને અત્યારે એકદમ અત્યારે તો એમ થાય કે ના જવું છે, ઈચ્છા ઓકે. થાતી, ચાલી શકું એટલે હવે ઈચ્છા થાય. થોડીક તકલીફ હતી ને, અત્યારે બહુ જ સરસ થઈ ગયું ને, એના હિસાબે હરખના આંસુ આવી ગયા કે હવે વાંધો નહીં. એટલે હરખના આંસુ આવ્યા છે હરખના આપને? આંસુ આવી ગયા. ઓકે, એટલે પહેલા તમને બહુ પ્રોબ્લેમ હતી ને? પ્રોબ્લેમ હતો, જાજો પ્રોબ્લેમ હતો. અચ્છા અચ્છા, ઓકે, ગુડ ગુડ. મીતાબેનને તમે જોયું, એકદમ હરખના આંસુ આવી ગયા હરખના છે આંસુ આવી ગયા. કે એમને બહુ જ એટલે બહુ જ અત્યારે સારું લાગે છે. અને આ હરખના આંસુ છે કે મને ટ્રીટમેન્ટ પછી બહુ જ સારું છે અને હજી બી તમને સરસ થઈ જશે. જેમ તમારા સરને કહ્યું કે 80 થી 90% જ સારું છે, પણ 100% સારું થઈ જશે. કોઈ પ્રોબ્લેમ હવે બહુ સરસ લાઈફ જીવો છો, એ બહુ મોટી વસ્તુ છે. નથી. બહુ સરસ છે ચાલવામાં. ઓકે, પેલા કરતા તો બહુ જ સારું છે. પહેલા કરતા બહુ જ સારું છે ને? ને? હવે તમે હેપી લાઈફ જીવો છો? હા હા, હેપી લાઈફ. સરસ. આપણે કઈ પ્રોબ્લેમ ના હોય તો જીવવાની મજા આવે નથી. ના, આપણને. બહુ સરસ છે. ઓકે ઓકે, થેન્ક યુ સો મચ. તમે આટલો કિંમતી ટાઈમ અમને આપ્યો. કાંઈ વાંધો થેન્ક યુ સો નહીં. મચ.